આજનો પ્રસંગ તો અદ્ભુત છે। ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન કરવાથી સાપનું પણ ઝેર ઉતરી ગયું। ભાલ પ્રદેશના ખરડ ગામે ગોવિંદજી દવે અને પ્રાગજી દવે નામના શ્રીહરિના નિષ્ઠાવાન ભક્તો રહેતા। શ્રીજી મહારાજની આજ્ઞા પાડી સત્સંગનો પક્ષ શિર સાટે રાખતા। ગોવિંદભાઈની દીકરીનું નામ રામબાઈ હતું। તેમને રોજકા ગામે પરણાવેલા હતા, પરંતુ નાની વયમાં વિધવા થતા તેઓ ખરડ ગામે પિતા ગોવિંદજી સાથે રહેવા આવી ગયા। રામબાઈને એક દિવસ છાણા લેતા કાળોતરો સાપ કરડ્યો, ત્યારે ગામ લોકો અને સગા સંબંધીઓ મળી સાપ ઉતારનારને બોલાવ્યો। રામબાઈએ ભેગા થયેલા લોકોને કહ્યું, મારે સાપ ઉતારવો નથી, સહુ મળીને સ્વામિનારાયણ ભગવાનના મંત્રની ધૂન કરો। સ્વામિનારાયણના નામથી અધિક બીજો કોઈ મંત્ર નથી, જેનાથી કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય છે। માટે અન્ય ઉપચારો અને વિચારો પડતા મૂકો, ઊંચા સાદે ધૂન કરો। કરતા હરતા ભગવાન છે, એમની ઈચ્છા હશે તો કાંઈ નહીં થાય। આવું નિષ્ઠાવાન વચન માની સૌ ઊંચા સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા, અને સૌના આશ્ચર્ય વચ્ચે રામબાઈને સાપનું ઝેર ઉતરી ગયું। તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા। આમ નામીએ સહિત નામનો એવો પ્રગટ પ્રતાપ છે, માટે સ્વામિનારાયણ મંત્રના જાપથી કાળા નાગનું ઝેર ઉતરી જાય છે, વિષય ઉડી જાય ને દુઃખ દૂર થઈ જાય છે। આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે હરિલીલામૃતમાં આ મંત્રનો મહિમા લખતા કહ્યું છે કે એ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જન્મ નાસી જાય। જપમાં બે અક્ષર છે, જ અને પ। તેમાં જ અક્ષર જન્મ મરણને કાપે છે અને પ અક્ષર પાપ માત્રને ટાળવા વાળો છે। નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે અજાણે પણ અમૃત ખાય તોય અમર થાય નિદાન। જેમ અજાણથી અમૃતનું પાન કરવામાં આવે તો પણ નર અમર થાય છે, તેમ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી પાપનો પ્રલય થાય છે। વળી મંત્ર મહિમા કહેતા લખ્યું છે કે સકામી નર સુમરી પામે, ત્રિવર્ગ નિષ્કામી નર પામે પદ નિવારણ જો। સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, એટલે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જો કોઈ ધર્મ અર્થ અને કામની અપેક્ષાથી સ્વામિનારાયણ નામ લ્યો તો તેને સઘળી ઈચ્છાઓ મંત્ર જાપના પ્રતાપથી સિદ્ધ થાય છે, અને કોઈ જીવાત્માના કલ્યાણ માટે મંત્ર જાપ કરે તો તેનું ભગવાનનું ધામ મળે છે। આવો ચમત્કારિયા સ્વામિનારાયણ મંત્ર છે। તો ભક્તો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક કરો, તેમજ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે। તો આજ માટે આટલું જ, નવા વિડીયોમાં પાછા મળીશું।